નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર થોડાક દિવસ પહેલા થયેલા હુમલાના ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટનાને લઈને કોળી સમાજના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ। તેના માટે એસઆઈટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। અને આ વચ્ચે સુરતના કોળી સમાજના યુવા આગેવાનો 100 ગાડીના કાફલા સાથે આજે ભાવનગર પહોંચ્યા છે। જ્યાં એક દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં હાઈવે પર કારોનો ખડકલો જોવા મળ્યો હતો। તેમણે અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે અને નવનીતભાઈ નામના જે કોળી આગેવાન છે તેમના ખબર અંતર પૂછવા માટે સુરતના કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા, જ્યાં આ મામલાને લઈને જે કોઈ પણ જવાબદાર લોકો છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। આ ઘટનાને લઈને કોળી સમાજના યુવા આગેવાને સરકાર સામે હુંકાર પણ ભર્યો છે અને શું વાત કહી છે તે સાંભળો। એને લીધે આ વાતાવરણ ઊભું થયું છે। જો પોલીસ પ્રશાસને આપણે નવનીતભાઈને સપોર્ટ કર્યો હોય, કાયદાના રૂએ ચાલ્યા હોત તો આ વાતાવરણ બને નહીં। તો આ બે બહેનોને બરાબર ઘરે બેસાડ્યા કે તમે આરામ કરો। અરે એ ગુનેગાર છે, એના ઉપર કાયદેસર કાર્યવાહી પણ થવી જોઈએ, બરાબર। અને એ પણ સાબિત કોને કરવાનું છે? કોર્ટને। પણ લીગલી એક્શન તો લ્યો। એટલે ઘણી બધી બાબતો છે કે ઢીલી નીતિ અપનાવે છે અને અમે એવું નથી ઈચ્છતા કે આ કોઈ લાંબુ હાલે। અમે તેમ કરીએ કે 2 કલાકમાં બપોરમાં રિઝલ્ટ આપી દે તો પણ અમને કઈ વાંધો નથી। આ જે વાતાવરણ બન્યું છે એનું સુખદ સમાધાન થાય, બરાબર, એવું આપણે બધા ઈચ્છીએ છીએ। અને બીજું કહું છું, જે લોકો જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની જે કોશિશ કરે છે એને હું કહેવા માંગુ કે આપણે ઓબીસી સમાજે સાથે મળી આપણે ભાગીદારી માટેની લડત લડવી જોઈએ, આપણે સમાનતા માટેની લડત લડવી જોઈએ, આપણે આરક્ષણ માટેની લડત લડવી જોઈએ। આપણે ગામમાં 25,000 50,000 હતું કે ખાલી કોઈ કામ મારી વઈ ગયો ત્યાં ધોકા ખેંચીએ છીએ। આપણે શરમ આવી જોઈએ, શરમ। લડવાનું ક્યાં હોય? આઝાદી પછી અત્યાર સુધીમાં ઓબીસી ના કેટલા મુખ્યમંત્રી બનાવ્યા? આહિર સમાજનો કોઈથી બનાવ્યો છે ખરી? ભરવાડ સમાજનો ઉપમુખ્યમંત્રી બનાવ્યો છે ખરી? સતવારા સમાજનો ઉપમુખ્યમંત્રી બનાવ્યો છે ખરી? આ જ રીતે ઓબીસી એસસી એસટી સમાજને ક્યારેય રાજકીય રીતે પ્રભુત્વ આપવામાં આવ્યું નથી। જેના મત છે ને એ લોકો રાજ કરીને બેઠા છે અને સૌથી વધારે મત હોવા છતાં આપણે ન્યાયની ભીખ માંગવી પડે। આ સમાજે સમજવું રાજકીય પક્ષો પાડે શું? ટિકિટો રાજકીય પક્ષો પાડે છે, મત કોના છે? કોના મત છે? આપણે જો ન્યાય ન મળે રવિવાર ને સાંજ સુધીમાં આપણા આગેવાનોએ એસઆઈટી ની રચના કરાવી છે, આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પણ દિવસ પછી નાટક દેખાડવાના ખેલ છે એ સહન થશે નહીં। રવિવારે સાંજ સુધીમાં જો રિઝલ્ટ ન આવે તો બધાને કહું છું આપણે આંદોલન કરવાની જરૂર નથી। સાંભળજો, આંદોલન કરવાની જરૂર નથી। આંદોલન કરશો ને તો વિશ્વમાં ઘાલી દીધા 300 હાથમાં, હળવદમાં નાખી દીધા, કોટડામાં નાખી દીધા, પીછવીમાં નાખી દીધા। આવી ઘણી એવી જગ્યાઓ છે, તમે આંદોલન કરવા ભેગા થાવ ને તમારા ઉપર હું કરવામાં આવે, ખોટા ગુના દાખલ કરવામાં આવે, પછી તમે કોઈ આંદોલનમાં ક્યારે જોડાશો નહીં। બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે ગામે ગામ 15 20 યુવાનોની એવી ટીમ તૈયાર કરો કે પોતાના ગામના 200 300 પરિવાર સમજાવે 27 માસ્ટર કી, બરાબર। અને ખોટી સેવા બંધ કરો, તમારા સમાજના આઈએસ આઈપીએસ અધિકારીઓ બને ને એવી સેવા કરવાની છે। અત્યારે આપણે આઈપીએસ અધિકારી નથી તો પછી ધોકા જ પડવાના છે, ધોકા સમજો। આપણા કોઈ આઈએસ આઈપીએસ અધિકારી નથી તો પછી આપણું કોઈ સાંભળવાના નથી। 27 માસ્ટર કી 2027 આવે છે, હજી પણ કહું છું, જો આ જ રીતે સૌથી વધારે મત હોવા છતાં ન્યાયની ભીખ માંગવી પડે તો મૂર્ખામી આપણી છે, બીજા કોઈની નહીં। આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે, તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે।
આપણા વતી ગૃહમંત્રી બન્યા છે અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આપણે કલટી મારીને રાજકોટ રહી જાય. આ આપણે દેખાતું નથી. હે? સમજો ટિકિટો એની પાસે છે, મત કોના છે? ટિકિટો નો આવે ને ડોફે મારીને જાય ભાઈ. સમજો 20 થી 25 સીટો આવી છે. 20 થી 25 સીટો આવી છે. સૌથી વધારે કોડીના મત હશે, પછી કોડીને ટિકિટ કોઈ પક્ષ નથી આપી. આપણે આપણા એક પણ રાજકીય આગેવાનને નથી લડવું. આપણે એવી સીટો 20-25 લઈ આવીએ કે આપણા ટેકા વગર આ સરકાર પણ ન કરે. બીજું કે સમાજ માટે ખુલીને મેદાને નથી આવતા એવા ધારાસભ્યોની પણ આપણે જરૂર નથી. આપણે એ જગ્યાએ એવા પાવરવાળાને તૈયાર કરીએ કે વિધાનસભામાં ટેબલ ખખડાવીને આપણા અધિકારોની વાત કરીએ. આ સમસ્યામાંથી નીકળવું હોય તો શાસક સમાજનું નિર્માણ કરવું પડશે. બાકી ન્યાય માટે હંમેશા શિક્ષણ માંગવી પડશે. જેના મત નથી એ લોકોના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. આપણે કઈ વાંધો નથી. આપણી બેનું દીકરીને મારી માને ખોટા ગુના દાખલ કરવામાં આપણે કેમ નથી ખેંચાતા? એનો મતલબ એ કે સત્તામાં તમારી ભાગીદારી નથી અને નથી. તો તમે તૈયાર છો? રવિવાર સાંજ પછી સોમવાર તમે લાગી આવવાનું છે ગામે ગામ. આપણે હિતાવીમાં રવિવારે સાંજ સુધીમાં ન્યાય ન મળે તો 2027માં કોળી સમાજના ટેકા વગર આપણી સરકાર બનવી જોઈએ. બીજું કે કોળીને ઓબી સમાજના બધા લોકો સ્વીકારવા માટે તૈયાર જ છે, પણ આ કોળીને બહાર નથી નીકળવું તો કરવું. સૌથી વધારે બહોળો સમાજ આપવો છે. એટલે રવિવાર સાંજ સુધીમાં જો રિઝલ્ટ ન મળે બરાબર તો સોમવારથી આપણી ટીમ તૈયાર રાખી આપો. જો આપણા બાળકોનું ભવિષ્ય જોવું હશે, સમાજના લાભી હશે, ઓબીસી એસસી સમાજને સોનાનો સૂરજ ઉગાડવો હશે તો આપણી સરકાર બનાવવી પડશે. જય સંવિધાન, જય ભારત. જય જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા સુરતના કોળી સમાજના યુવા આગેવાન. તેમણે હુંકાર ભરતા કહ્યું છે કે જે રીતે હુમલાના બનાવો બની રહ્યા છે તે ખૂબ નિંદનીય છે. આ પ્રકારના બનાવો છે તે અટકાવવા જોઈએ, નહીંતર આવી સ્થિતિનું જો નિર્માણ થશે તો પછી સત્તામાંથી પણ સરકાર જઈ શકે છે. ત્યાં સુધીની ચમકી છે તે કોળી યુવા આગેવાન દ્વારા આપવામાં આવી. તો કારોનો જે કાફલો છે તે સુરતથી ભાવનગર પહોંચ્યો હતો તે દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં આ ઘટના બાદ હવે એસઆઈટી દ્વારા આગામી દિવસોમાં તપાસમાં શું બહાર લાવવામાં આવે છે, શું અનેક રહસ્ય ખુલે છે આ ઘટનામાં, તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.